નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 28 સપ્ટેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ સ્વચ્છતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 24 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે દર વર્ષે આ દિવસ। તો વિશ્વ પર્યાવરણ સ્વાસ્થ્ય દિવસ 2024ની વાત કરીએ તો વિશ્વ પર્યાવરણીય સ્વાસ્થ્ય દિવસ 2024 દર વર્ષે 26 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે। આ દિવસ સ્વસ્થ હવા અને પાણી, સ્વસ્થ પ્રદૂષણ નિયંત્રણ અને કચરાના વ્યવસ્થાપનના મુખ્ય મુદ્દાના હલ કરવા માટે ઉજવવામાં આવે છે અને 2011થી દર વર્ષે વિશ્વ પર્યાવરણ સ્વચ્છતા દિવસની સ્થાપના થઈ હતી, એટલે કે ત્યારથી ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી। ત્યારબાદની વાત કરીએ તો 2024ની થીમ શું છે એ જોઈ લઈએ। તો પર્યાવરણ, આરોગ્ય, આપત્તિ જોખમ ઘટાડવા અને આબોહવા પરિવર્તન શમન અને અનુકૂળ દ્વારા સ્થાપીકર સમુદાયોના નિર્માણનું। તો ખાસ કરીને આ થીમ પર યાદ રાખવી। ત્યારબાદ તો કે 2024ના તમામ સપ્ટેમ્બર મહિનાના દિવસો જોઈ લઈએ। તો 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ, 5 સપ્ટેમ્બર ચેરિટીનો આંતરરાષ્ટ્રીય દિવસ, 1થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ ઉજવ્યો હતો આપણે। જ્યારે 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસ, 7 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ગીત જાગૃત દિવસ પણ ઉજવ્યો હતો, જે તો કે સપ્ટેમ્બરના પ્રથમ શનિવારે ઉજવાય છે। અને 7 સપ્ટેમ્બર વાદળી આકાશ માટે સ્વસ્થ હવાનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ ઉજવ્યો હતો। 8 સપ્ટેમ્બરની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, 8 સપ્ટેમ્બર વિશ્વ શારીરિક ઉપચારનો દિવસ ઉજવાય છે। 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ, 12 સપ્ટેમ્બર તો કે દક્ષિણ સહકાર માટે આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ઉજવ્યો હતો। 14 સપ્ટેમ્બરની વાત કરીએ તો રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવ્યો હતો। 15 સપ્ટેમ્બર રાષ્ટ્રીય એન્જિનિયર દિવસ અને આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ઉજવ્યો હતો। 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ ઉજવ્યો હતો। 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસનો દિવસ ઉજવ્યો હતો। 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાહિત્ય દિવસ ઉજવ્યો હતો। આની સાથે વિશ્વ અલ્ઝાઇમર દિવસ અને આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ પણ ઉજવ્યો હતો, કારણ કે રેડ પાંડા દિવસ સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે ઉજવવામાં આવે છે। 21 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય કોસ્ટિક કપલ ડે ઉજવવામાં આવે છે, તે દર વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે ઉજવાય છે। જ્યારે 22 સપ્ટેમ્બર વિશ્વ નદી દિવસ ઉજવ્યો હતો, જે તો કે સપ્ટેમ્બરના ચોથા રવિવારે ઉજવવામાં આવે છે। 23 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાંકેત ભાષા દિવસ ઉજવ્યો હતો, એની સાથે તો કે હાઇફા દિવસ પણ ઉજવ્યો હતો। જ્યારે 25 સપ્ટેમ્બર ઔદ્યોગિક દિવસ અને વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ ઉજવ્યો હતો। તો ખાસ કરીને આ બધા જ દિવસો યાદ રાખવા સપ્ટેમ્બરના। ત્યારબાદ તો કે તાજેતરમાં જ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો છે 2024નો। તેમાં ભારતનું સ્થાન જણાવો, તો કે 39મું છે ભારતનું સ્થાન। તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા જાહેર કરાયેલ ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2024માં ભારત 133 દેશોમાં વૈશ્વિક અર્થતંત્રમાં 39મા નંબર પર છે। તો ખાસ કરીને યાદ રાખવું। અને 2015માં 81મા નંબર ઉપર હતું, એનાથી ઘણો ફાયદો થયો છે આ વખતે। અને મધ્ય અને દક્ષિણ એશિયાના ક્ષેત્રમાં વાત કરીએ તો 10 અર્થવ્યવસ્થાઓમાં ભારત પહેલા સ્થાને છે અને નીચી અને મધ્ય આવકવાળા અર્થતંત્રના જૂથમાં નેતૃત્વ કરે છે ભારત। તો ખાસ કરીને યાદ રાખવું ભારતને, તો કે 39મું સ્થાન મળ્યું છે આ ઇન્ડેક્સમાં। ત્યારબાદ તાજેતરમાં જ ચર્ચામાં રહેલ મેક ઇન ઇન્ડિયા પહેલ ક્યારે શરૂ કરવામાં આવી હતી? આ તો કે 2014ના રોજ શરૂ કરવામાં આવી હતી એક પહેલ। તો મેક ઇન ઇન્ડિયા પહેલ 10 વર્ષ પૂર્ણ થયા છે। તો 25 સપ્ટેમ્બર 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારા શરૂ કરવામાં આવેલા મેક ઇન ઇન્ડિયા પહેલ ભારતના રાષ્ટ્ર નિર્માતા પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલાં તરીકે 10 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે। તો ખાસ કરીને યાદ રાખવું। અને આ મેક ઇન ઇન્ડિયા પહેલનો ઉદ્દેશ્ય શું છે? તો કે ભારતને વૈશ્વિક ઉત્પાદનનું હબ બનાવવાનું છે અને વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાનું છે। તો તેમાં તો કે 25 મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ધ્યાન રાખવામાં આવ્યું છે। એમાં તો કે ઓટોમોબાઈલ, એવિએશન, બાયોટેકનોલોજી વગેરે વિષયોનો સમાવેશ થયો છે। એવા 25 વિષયો છે। તો મેક ઇન ઇન્ડિયા ભારતમાં જ એનું નિર્માણ કરવું, કારણ કે આપણે ફાયદો થાય કિંમતમાં અને બધીમાં। તો યાદ રાખવું આ મેક ઇન ઇન્ડિયા પહેલ। ત્યારબાદ તો કે આવીશ કેન્દ્ર સરકારની ઘણી યોજનાઓ જોઈ લઈએ। તો પીએમ ગ્રામ સડક યોજના 25 ડિસેમ્બર 2000માં શરૂ કરવામાં આવી હતી। આનો ઉદ્દેશ્ય તો કે ગામડાઓમાં બારમાસી રસ્તાઓનો જોડાણ કરવાનો છે
જ્યારે પીએમ મુદ્રા યોજના 8 એપ્રિલ 2015માં શરૂ કરવામાં આવી હતી. આમાં તો કે 10 લાખથી વધારી અને 20 લાખ કરી દીધા હતા લોનના. અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે 24 ફેબ્રુઆરી 2019ના ગોરખપુર યુપીથી શરૂ કરવામાં આવી હતી. આમાં 2,000 હપ્તા આવીએ. જ્યારે પીએમ જનધન યોજના 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ કરી હતી. એના 10 વર્ષ હમણાં પૂર્ણ થયા છે. જ્યારે પીએમ આયુષ્માન ભારત યોજના જે 23 સપ્ટેમ્બર 2018ના રોજ શરૂ થઈ હતી. આ તો કે રાશિ ઝારખંડથી શરૂ કરવામાં આવી હતી. આમાં તો કે ઉંમર જે 60 વર્ષ હતી એને વધારીને અને 70 વર્ષ કરી દીધા હતા. જ્યારે કૌશલ્ય લોન યોજનાની વાત કરીએ તો 2015માં શરૂ કરી હતી. આમાં લોનની મર્યાદા વધારી દીધી હતી. પહેલાં 1.5 લાખ અપાતા હવે આ તો કે 7.5 લાખ કરી દીધા છે. અને આ 2024-25ના બજેટમાં જ વધાર્યા છે. ત્યારબાદ પીએમ કિસાન માનધન યોજનાની વાત કરીએ તો 12 સપ્ટેમ્બર 2019માં શરૂ કરવામાં આવી હતી રાશિથી જ. અને 5 વર્ષ પૂર્ણ થયા છે આને હમણાં. જ્યારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા 16 જાન્યુઆરી 2016થી શરૂ થઈ હતી. અને સ્ટેન્ડઅપ અપ યોજના એટલે કે ઇન્ડિયાની વાત કરીએ તો તે તો કે 5 એપ્રિલ 2016ના રોજ શરૂ કરી હતી. તો ખાસ કરીને આ યોજનાઓ યાદ રાખવી. ત્યારબાદ તો કે તાજેતરમાં જ ભારતીય વાયુસેનાના આગામી વાઇસ ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એસપી ધારકની નિમણૂક કરવામાં આવી છે, જે ભારતના વાયુસેનાના આગામી એર ચીફ તરીકે રહેશે. તો એર માર્શલ એસપી ધારકના જે ભારતની વાયુસેનાના આગામી વાઇસ ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ કોનું સ્થાન લેશે? તો અમરપ્રીત સિંહનું સ્થાન લેશે. જે તો કે ધારકની વાત કરીએ તો 23 સપ્ટેમ્બર નવા વાયુસેનાના પ્રમુખ એર માર્શલ અમરપ્રીત સિંહનો કાર્યભાર સંભાળશે. બાદ તે નવી ભૂમિકા સંભાળશે. તો આપણને ખબર જ છે કે અમરપ્રીત સિંહ હાલ તો કે વાઇસ ચીફ તરીકે છે જ એર માર્શલ. અને એ તો કે નવા વાઇસ ચીફ છે એ તો કે ડાયરેક્ટ ચીફ બનવાના છે વાયુસેનાના. એની જગ્યાએ તો કે સુજીત પુષ્કર ધારક આવશે. એટલે ટૂંકમાં કહીએ તો એસપી ધારક આવશે. એનું ફૂલ ફોર્મ તો કે સુજીત પુષ્પધર ધારક છે. એ તો કે નવા એર ચીફ બનશે, એર માર્શલ ચીફ. તો ખાસ યાદ રાખવું આ નિયુક્તિ. ત્યારબાદની વાત કરીએ તો આર્મીના ચીફ હમણાં જ નવા બન્યા છે ઉપેન્દ્ર ત્રિવેદી. નેવલ ચીફ પણ નવા બન્યા છે દિનેશ કુમાર ત્રિપાઠી. એર ચીફ પણ નવા બન્યા છે અમરપ્રીત સિંહ. અને ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ સુજીત પુષ્પાધારકર બન્યા છે. હાલ આપણે એના વિશે ચર્ચા કરી છે. જ્યારે ભારતીય સેનાના વાઇસ ચીફ રાજા સુબ્રમણ્યમ બન્યા છે. આ બધી તમામ નવી નિયુક્તિ છે, તો યાદ રાખવી. જ્યારે આર્મી ડે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. નેવલ ડે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. અને વાયુ સેના દિવસ 8 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને આ દિવસો પર યાદ રાખવા ત્રણેયના. દ્વારા ભારતની સૌથી મોટી બ્લાસ્ટ ફર્નસનો મતલબ થાય છે ઓલી અંડરગ્રાઉન્ડ જે ભઠ્ઠી બનાવવામાં આવી એ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે. તો ટાટા ગ્રુપ દ્વારા કાર્યરત કરવામાં આવી છે. તો ટાટા સ્ટીલે ઓડિશામાં તેની કલિંગનગર સુવિધામાં ભારતની સૌથી મોટી બ્લાસ્ટ ટીમ એટલે કે ઓલી ભઠ્ઠી બનાવ્યું છે અને સફળતાપૂર્વક કાર્યરત કરી દીધી છે. આ ભઠ્ઠી તો કે ભારતની સૌથી મોટી ભઠ્ઠી છે, એટલા માટે યાદ રાખવી. આમાં જ તો કે સ્ટીલનું ઉત્પાદન થશે. તો જે સ્ટીલ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાસીન રૂપ હાસિલ કરશે. આ તો કે 27 કરોડના કુલ રોકાણ સાથે આને બનાવવામાં આવી છે. અને બીજા તબક્કામાં આ વિસ્તારમાં પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક 3 મિલિયન ટનથી વધી અને 8 મિલિયન ટન રાખવામાં આવી છે. તો આમાં વધારો થયો છે. અને બાલ્ટ ફ્લેનની શોધ કરનારની વાત કરીએ તો અબ્રાહિમ ડાયબીન હતા, જેનીએ તો કે 1709માં આની શોધ કરી હતી. તો ખાસ કરીને આ પોઈન્ટ પર નોંધવા આની સાથે. ત્યારબાદ તો કે તાજેતરમાં જ હિમ ડ્રોન અથોન આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે આનું? તો કે લદ્દાખમાં આનું આયોજન થઈ ગયું છે. તો સ્ટોનડેન પ્રાઇવેટ લિમિટેડ યુનિયન ટેરેટરીમાં એટલે કે લદ્દાખમાં વારીલા પાસ ખાતે યોજાનાર હિમ ડ્રોન અથોન બીજી હાઈ એજ્યુકેટેડ લોજિસ્ટિક કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તો પ્રથમ સ્થાન આ સ્ટોકેન્ડોને મેળવ્યું છે. અને ભારતીય સેના દ્વારા ફેડરલ્સ ઓફ ધ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ ધ કોમર્સ એન્ડ ઇન્સ્ટિટ્યુશનની ભાગીદારીમાં આયોજિત આ પ્રતિષ્ઠિત ઇવેન્ટ છે. અને ખાસ કરીને પડકારરૂપ હાઈ એજ્યુકેટેડ એરિયાઝ માટે રસાયેલ ડ્રોન ટેકનોલોજીની નવીનતમ પ્રકાશિત કરશે. તો ખાસ કરીને આ જે હિમ ડ્રોન અથોન આયોજન તો કે લદ્દાખમાં થયું હતું. આ તો કે ડ્રોનને બધીને સફળતાપૂર્વક એક ડ્રોનનો એસ્પો હોય એવી રીતના. અને એમાં તો કે સ્ટેકેન્ડોન જે પ્રાથમિક લિમિટેડ છે એ તો કે
બીજા સ્થાન એટલે કે પહેલા સ્થાને આવ્યું છે અને પ્રથમ સ્થાન અહીંયા હાસિલ કર્યું છે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તો કે લદ્દાખની વાત કરીએ, કેપિટલ તો કે લેહ છે અને લેફ્ટનન્ટ ગવર્નર BD મિશ્રા છે. ત્યારબાદ તો કે ભારતીય સેનાએ પર્વત પ્રહાર કવાયતનું આયોજન હમણાં જ લદ્દાખ ખાતે કર્યું હતું, તો આ પોઈન્ટ પર નોંધવો. જ્યારે ડ્રોનનું કરંટ અફેર જોઈ લઈએ 2026માં જે બન્યું એ તમામ, તો કે IIT ગુવાહાટીએ ભારતની સૌથી મોટી ડ્રોન પાયલટ તાલીમ સંસ્થા શરૂ કરી હતી અને ગરુડ એક્સપોર્ટ ત્રિશુલ નામનું બોર્ડર પોર્ટલ સર્વેલન્સ ડ્રોન લોન્ચ કર્યું હતું. જ્યારે IIT જમ્મુએ ધ્વનિ આધારિત એન્ટી ડ્રોન સિસ્ટમ વિકસાવી હતી અને ભારતીય નૌકાદળ બનાવવામાં આવશે વિઝન 10 ટ્રાયન્ટ ડ્રોન, જે અદાણી સંરક્ષણ અને એક્સપોર્ટ એટલે એરોસ્પેસ બંને મળીને બનાવશે. જ્યારે ઉત્તર પ્રદેશ ગાઝિયાબાદમાં ભારત ડ્રોન શક્તિ 2023નું આયોજન થયું હતું અને ભારતે ઇન્દ્રજાડ એટલે કે ગ્રીન રોબોટિક દ્વારા નામની વિશ્વની પ્રથમ AI સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમ લોન્ચ કરી હતી. ત્યારબાદ ભારતે પ્રથમ પોલીસ ડ્રોન યુનિટ કયા શહેરમાં શરૂ કર્યું હતું, તો કે ચેન્નાઈમાં. અને ભારતનું પ્રથમ ડ્રોન પરીક્ષણ કેન્દ્ર ખુલશે તમિલનાડુમાં. અને ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન PM નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું, એનું નામ તો કે વરુણ હતું. જ્યારે હિમાચલ પ્રદેશ ડ્રોન નીતિ મંજૂર આપનાર પ્રથમ રાજ્ય બન્યું હતું અને આરોગ્ય સંભાળ ડ્રોન લોન્ચ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું હતું. જ્યારે કયા દેશ ડ્રોનની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો, તો કે ભારતે જ મૂકી દીધો હતો, કારણ કે આયાત નિર્માણ કરવાનું હતું. ત્યારબાદ ઇઝરાયલ એવો દેશ છે જેને સિવિલ એક્સપોર્ટ ડ્રોનને મંજૂરી આપી હતી અને દેશનું પ્રથમ ડ્રોન શાળા ગ્વાલિયર મધ્યપ્રદેશ ખાતે ખુલવાની જઈ રહી છે. ત્યારબાદ ભારતની પ્રથમ ડ્રોન ફોરેન્સિક લેબની સ્થાપના તો કે કેરળમાં કરવામાં આવી હતી અને ભારત તો કે MQ-9B આર્મ ડ્રોન ખરીદશે કેની પાસેથી, US પાસેથી. જ્યારે નાગાસ્ત્ર 1 તો કે આત્મઘાતી ડ્રોન છે, તો ખાસ કરીને આ સરસામાં રહેલા ડ્રોન યાદ રાખવા. ત્યારબાદની વાત કરીએ તો કયા દેશે યુનાઇટેડ સ્ટેટ્સને વિઝા વેવલ પ્રોગ્રામમાં ઉમેરવામાં આવ્યો છે, તો કતારને ઉમેરવામાં આવ્યો છે. તો કતારને યુનાઇટેડ સ્ટેટ વિઝા વેવલ પ્રોગ્રામમાં ઉમેરવામાં આવ્યો છે, એટલે કે બંને દેશો નાગરિક અને અન્ય વિઝા મુક્ત મુલાકાત લઈ શકશે અને તે નાનું આરબ રાજ્ય છે. આ વર્ષે ઉમેરવામાં આવ્યું છે એવો પહેલો દેશ છે અને ગલ્ફ ક્ષેત્રનું એકમાત્ર દેશ છે, તો ખાસ કરીને યાદ રાખવું. અને વિઝા વિના 90 દિવસ સુધી રહેવાની પરવાનગી આપનાર કાર્યરત આ પ્રવેશ છે, તો આ વિઝા વેવલ પ્રોગ્રામ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદની વાત કરીએ તો કતારની વાત કરી લઈએ, કેપિટલ દોહા છે, ચલણ તો કે કતારી રિયાલ છે અને PM તો કે રસોઈ ખાલેલ બિન ખલીફા બિન અબ્દેલ અજીત અલ નાથિન છે, તો ખાસ કરીને આ અહીંયાના PM પર યાદ રાખવા રહી તો નકર દેવા દીજો. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે CM સાથી યોજના શરૂ કરી છે, તો ત્રિપુરા રાજ્ય સરકારે આ યોજના શરૂ કરી છે. તો ત્રિપુરા રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણમાં હોશિયાર વિદ્યાર્થીને મદદ કરવા માટે CM સાથી યોજના શરૂ કરી છે. જ્યારે ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક શાહે સોમવારે ઉચ્ચ શિક્ષણ માટે હોશિયાર વિદ્યાર્થીને ટેકો આપવા માટે નવી યોજના જેનું નામ તો કે CM સાથી શરૂ કરી છે. આનું ફૂલ ફોર્મ તો કે ચીફ મિનિસ્ટર સ્કોલરશિપ ફોર અસિસ્ટન્ટ ટુ ટ્રેન્ડ એટલે કે ટેલેન્ટ ધી હાઈ પરફોર્મિંગ સ્ટુડન્ટ એવું ફૂલ ફોર્મ થાય છે, ફૂલ ફોર્મ પર યાદ રાખવું. ત્યારબાદ CM સાથી પ્રોજેક્ટની વાત કરીએ તો તેમાં 200 વિદ્યાર્થીને 60,000 રૂપિયા આપવાના છે. એમાં તો કે માસિક 5,000 રૂપિયા ખાતામાં નાખવામાં આવશે અને આ પ્રોજેક્ટ હેઠળ 200 વિદ્યાર્થીઓની પસંદગી થશે. આમાંથી તો કે તાલુકામાંથી 152 વિદ્યાર્થી, નગર પંચાયતમાંથી 12 વિદ્યાર્થી, મ્યુનિસિપલ કાઉન્સિલમાંથી 24 વિદ્યાર્થી અને અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 10 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે. તો ખાસ કરીને આ વિદ્યાર્થી યાદ ન રહે તો કંઈ નહીં, પણ 5,000 ખાતામાં ખાસ એ યાદ રહેવા જોઈએ. ત્યારબાદ ત્રિપુરાની માહિતી લઈ લઈએ, કેપિટલ અગરતલા છે, CM તો કે માણિક શાહ છે અને રાજ્યપાલ ઇન્દ્રસેન રેડ્ડી છે, તો ખાસ કરીને યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં જ નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ કોને બનાવવામાં આવ્યા છે, તો કલિકેશ નારાયણ સિંહને બનાવવામાં આવ્યા છે. તો કલિકેશ નારાયણ સિંહ દેવને તો કે VK દલને હરાવી અને નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ 2025 સુધી સેવા આપશે. જ્યારે નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો તેની સ્થાપના 1951માં થઈ હતી, જે તો કે ઓલિમ્પિક ગેમ, કોમનવેલ્થ ગેમ અને NS એશિયન ગેમ જ્યારે મહત્વપૂર્ણ સમૃદ્ધિ બહુ ભાગ લેનાર પ્રતિભાવો એટલે કે શૂટરોને ઓળખવા અને તેમના પર ઉદ્ધાર માટે નિવેદન કરે છે. આ
એક બોડી છે, તો ખાસ કરીને યાદ રાખવી. ત્યારબાદ તો કે નવી નિયુક્તિ જોઈ લે તાજેતરની જ, તો સતીશ કુમાર જે રેલવે બોર્ડના નવા ચેરમેન અને સીઈઓ બન્યા હતા. બી શ્રીનિવાસ તો કે નેશનલ સિક્યુરિટી ગાર્ડના નવા ડીજી બન્યા હતા. રાજીવિન્દ્ર સિંહ ભટ્ટી તો કે CISFના ડીજી બન્યા છે. દલજીતસિંહ ચૌધરી તો કે BSFના ડીજી બન્યા છે. અને સિંધુ ગંગાધરણ તો કે નાસ્કોમના ચેરપર્સન બન્યા છે. રાજેન્દ્ર નાબીબિયા તો કે નાસ્કોમના પ્રમુખ બન્યા છે. જય શાહ તો કે નવા ICCના અધ્યક્ષ બન્યા છે, ગ્રેગ બાર્કલની જગ્યા લેશે. જ્યારે મોહસિન નબીક તો કે SCCના નવા અધ્યક્ષ બનશે, જે તો કે જય શાહનું સ્થાન લેશે. જ્યારે સંજીવ રંજન તો કે ઇન્ડિયન રીમ એસોસિએશનના ઓલા ડીજી બન્યા છે. આનો કાર્યકાળ તો કે 1 જાન્યુઆરી 2025થી શરૂ થશે. જ્યારે અશોક કુમાર સિંધી તો કે કર્મચારી રાજ્ય વીમા નિગમના ડીજી બન્યા હતા. પી હરીશ તો કે સંયુક્ત રાષ્ટ્રના ભારતીય કાયમી પ્રતિનિધિત્વ બન્યા છે. રાહુલ નવીનની વાત કરીએ તો એરફોર્સના નવા ડિરેક્ટર બન્યા છે. અભિનવ બિંદ્રાની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના એથ્લેટ કમિશનના બીજા ઉપાધ્યક્ષ બન્યા હતા, જેને તો કે ઓલિમ્પિક ઓર્ડર પણ એનાયત કરવામાં આવ્યો હતો હમણાં જ. ત્યારે ટીવી સોમનાથન તો કે કેબિનેટ સચિવ બન્યા છે. પાવેલ ડ્રોવ તો કે ટેલિકોમના સ્થાપક બન્યા છે. પ્રીતિ સુદાન તો કે ચેરપર્સન યુનિટ પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSCના ચેરપર્સન બન્યા છે. તો ખાસ કરીને આ નવી નિયુક્તિ યાદ રાખવી. ત્યારબાદ તો કે તાજેતરમાં જ PM મોદીએ 3 નવા સુપર કોમ્પ્યુટર કોને અર્પણ કર્યા છે? તો એક પુણેને આપ્યું, એક દિલ્હીને આપ્યું અને એક કોલકાતાને, એટલે કે આપેલ તમામ આપણો જવાબ આવે છે. તો PM મોદીએ 3 નવા સુપર કોમ્પ્યુટર રાષ્ટ્રને અર્પણ કર્યા છે. એ તો કે ખગોળશાસ્ત્ર, દવા અને ઉચ્ચ ઉર્જા ભૌતિકશાસ્ત્રીમાં ક્ષેત્રના સંશોધન અને વેગ આપવા માટે દિલ્હી, પુણે, કોલકાતા અગ્રણી વૈજ્ઞાનિકોની સંસ્થાઓમાં સ્થાપિત કરવામાં આવ્યા છે આ 3 નવા સુપર કોમ્પ્યુટર. આનો ચાર્જ તો કે 130 કરોડના સ્થાપવામાં આવ્યા છે. 3 પરમ રુદ્ર એક કોમ્પ્યુટર, અને આની સાથે તો કે અર્કા અને અરુણિકા 2નું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આની સાથે, ખાસ કરીને યાદ રાખવું. અને આ 3 કોમ્પ્યુટર તો C- છે પુણે ખાતે સ્થિત એને બનાવ્યા છે, તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ કોમ્પ્યુટરનું જોઈ લઈએ તો વિજય ભાટકર જે ભારતીય સુપર કોમ્પ્યુટરના પિતા છે, વિશ્વમાં તો કે સિમોન કે છે. જ્યારે ભારતીય પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ 8000 હતું, અને પરમ પ્રવેણા તો કે ICC બેંગ્લોર ખાતે મૂકવામાં આવશે. જ્યારે પરમ ગંગા IIT રૂડકી ખાતે મૂક્યું હતું. પરમ શક્તિ IIT ખડગપુર ખાતે, પરમ અનંત IIT ગાંધીનગર ખાતે અને પરમ કામરૂપ IIT ગુવાહાટીમાં. જ્યારે પરમ પૌરુલ તો IIT તિરુવનંતપુરમમાં મૂકવામાં આવ્યું હતા. ત્યારે વિશ્વનું સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર ફ્રન્ટિયર છે, જે અમેરિકાનું છે. અને કયા દેશ વિશ્વની પ્રથમ ફોટોનિક આધારિત કોમનવેલ્થ એટલે કોમ્યુન્ટ કોમ્પ્યુટર વિકસાવી રહ્યું છે? તો કેનેડા. અને હવે સંરક્ષણ મંત્રાલયે કોમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ OSને બદલે વાપરવામાં આવશે માયા OS. જ્યારે ભારતનું પ્રથમ સ્વદેશી મોબાઈલ OS ભારત OS બનાવવામાં આવ્યું હતું IIT મદ્રાસ દ્વારા, તો ખાસ કરીને આપ યાદ રાખવું. ત્યારબાદ તો કે કાલના પ્રશ્નોનું રિવિઝન કરી લઈએ. તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરવો. તો તાજેતરમાં જ અત્યંતાય દિવસ 2024 ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 25 સપ્ટેમ્બરે ઉજવ્યો હતો. તો કે તાજેતરમાં શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કે હરિની અમર સુયાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ નરેન્દ્ર મોદીએ 22 સપ્ટેમ્બર 2024ના રોજ કયા સ્થળે આયોજિત 79મી UN જનરલ એસેમ્બલીને સંબોધિત કર્યું હતું? તો ન્યૂયોર્ક ખાતે કર્યું હતું. અને તાજેતરમાં જ રમાયેલ દિલીપ ટ્રોફી સિઝન 2024-25માં ચેમ્પિયનશિપ કોણ હતું? તો કે ભારત એ હતું. ત્યારબાદ 25માં ઇફ્કા એવોર્ડનું આયોજન ક્યાં થવા જઈ રહ્યું છે? તો જયપુર રાજસ્થાનમાં થવા જઈ રહ્યું છે. અને તાજેતરમાં જ ભારતીય બોલિવૂડ ફિલ્મ નિર્માતા ગ્લોબલ પેસેન્જિક એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યા છે. તો તેનું નામ તો કે વિનોદ બચ્ચન છે એનું નામ. અને તાજેતરમાં જ યોજાનાર નાવિક સાગર પરિક્રમા બીજીની એમાં જહાજ કયું ભાગ લેશે? તો કે INS તારણી ભાગ લેશે, જે પહેલીમાં જ ભાગ લીધું હતું, બીજામાં ભાગ લેશે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યમાં પ્રથમ એરલાઇન શંખ એરલાઇન શરૂ કરવામાં આવી છે? તો ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર કરવા જઈ રહ્યું છે. અને તાજેતરમાં જ કયા ખેલાડીને આ વર્ષે એકલવ્ય એવોર્ડ મળશે? તો પ્રત્યાંશા રેને મળશે, જે સ્વિમિંગના ખેલાડી છે. અને ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક એશિયન પાવર ઇન્ડેક્સમાં ભારતને કયું સ્થાન મળ્યું છે? તો ત્રીજું સ્થાન મળ્યું છે.
જાપાનને પછાડીને ભારત ત્રીજા સ્થાને વહી ગયું છે. તો ખાસ કરીને આજના માટે એટલું. વિડીયો પસંદ આવે તો લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને વધુમાં વધુ ચેનલ સજેસ્ટ કરવી. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.